જ્યાં ગ્લોબલ સ્કૂલની મનમાની સામે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું। વાલીઓના હોબાળા બાદ ડીઓએ સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો હોવાની વિગતો છે। એફઆરસી કરતાં વધુ ફી લેવાની ફરિયાદ બાદ ડીઓએ ફટકારી નોટિસ, સ્પોર્ટ ફી અને સ્વેટર લેવા દબાણ કરવા મુદ્દે ખુલાસો માંગ્યો। નિયમ પ્રમાણે કોઈ શાળા સ્પોર્ટ્સ ફી અલગથી ઉઘરાવી ના શકે તેવું ડીઓએ સ્પષ્ટીકરણ કર્યું છે। સ્વેટર શાળામાંથી જ લેવા શાળા દબાણ ના કરી શકે। ફરિયાદના આધારે નિરીક્ષકને સ્થળ તપાસ સોંપવામાં આવી છે। શાળાએ વધુ ફી ઉઘરાવી હશે તો કડક કાર્યવાહી થશે। ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની ફરિયાદ મળી છે, જેમાં એક ફી બાબતનો મુદ્દો છે અને બીજો આ સ્પોર્ટ્સ સંકુલ બાબતનો મુદ્દો છે। ફરજિયાત ન લઈ શકે કોઈ પણ પ્રવૃત્તિ જે છે એ કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને ફરજ પાડીને ન કરાવી શકાય અને પ્રવૃત્તિ ફરજ પાડીને કરાવીને એની ફી ન લઈ શકાય। હા, એ ઓપ્શનલ છે, વિદ્યાર્થી રાખે તો એની ફી એને આપવી પડે। એફઆરસી બાબતે અને આ બાબતે જે અમને ફરિયાદ મળી છે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે, અમે સત્વરે આજે શાળાને કારણદર્શક નોટિસ આપી એનો ખુલાસો માગીશું અને હકીકતલક્ષી અહેવાલ અમારા ઇન્સ્પેક્ટર દ્વારા માગીશું અને ત્યારબાદ અમે જરૂર પડે જે પગલાં લેવાની જરૂર પડશે તે લઈશું।